ઘરનું કામ ઝડપથી પતાવવા માટે થોડું પ્લાનિંગ અને સ્માર્ટ વર્ક જરૂરી છે. જો તમે સિસ્ટમેટિકલી રીતે કામ કરશો તો તમારો ઘણો સમય બચશે. ઘરનું કામ જલ્દી પતાવવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ અહીં આપી છે. આગલા દિવસે આયોજન કરો. સવારે ઉઠીને શું રાંધવું કે કયા કામ કરવા એ વિચારવામાં સમય બગડે છે. રાત્રે જ નક્કી કરી લો કે સવારે નાસ્તામાં અને લંચમાં શું બનાવવાનું છે. જો શક્ય હોય તો શાકભાજી સુધારીને તૈયાર રાખવી. ટાઈમર સેટ કરો. જ્યારે આપણે શાંતિથી કામ કરીએ ત્યારે સમયનો અંદાજ રહેતો નથી. દરેક કામ માટે સમય નક્કી કરો. દાખલા તરીકે 15 મિનિટમાં સફાઈ, 10 મિનિટમાં વાસણ. ટાઈમર રાખવાથી તમે સ્પીડમાં કામ કરશો. ટુ-ડુ લિસ્ટ બનાવો. કામની યાદી બનાવો જેથી કોઈ મહત્વનું કામ રહી ન જાય. સૌથી પહેલાં અઘરા અને વધુ સમય લે તેવા કામ પતાવી લો, જેથી પછીથી માનસિક શાંતિ રહે. મલ્ટીટાસ્કિંગ ટિપ્સ. એકસાથે 2 કામ કરવાની આદત પાડો. દાળ કે ચોખા બાફવા મૂક્યા હોય તે દરમિયાન રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી લો અથવા વાસણ ઘસી નાખો. વોશિંગ મશીનમાં કપડાં ધોવા મૂકીને તમે કચરાપોતું કરી શકો છો. વસ્તુઓ તેની જગ્યાએ રાખવાની આદત. મોટાભાગનો સમય વસ્તુઓ શોધવામાં બગડે છે. જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં જ પાછી મૂકવાની આદત આખા ઘરને પાડો. આનાથી સેટરડે સન્ડેની મોટી સફાઈનો ભાર ઘટી જશે. ઝડપી સફાઈ માટે ખાસ ટિપ્સ. કામ સ્માર્ટ રીતે. વાસણ. જમ્યા પછી તરત જ વાસણ પલાળી દેવા જેથી તે જલ્દી સાફ થાય. કચરાપોતું. પહેલાં આખા ઘરનો કચરો કાઢી લેવો પછી જ પોતું કરવું. ડસ્ટિંગ. ઉપરથી નીચેની તરફ ડસ્ટિંગ કરવું જેથી કચરો ફરીથી સાફ ન કરવો પડે. પ્રેક્ટિકલ ટીપ. કામ કરતી વખતે મનગમતું સંગીત કે પોડકાસ્ટ સાંભળો. તેનાથી થાક ઓછો લાગશે અને કામ ક્યારે પતી જશે તેની ખબર પણ નહીં પડે. રસોડાના સ્માર્ટ શોર્ટકટ્સ. રસોડાનું કામ સૌથી વધુ સમય લે છે. તેને આ રીતે સરળ બનાવો. કઠોળ પલાળવાનું ભૂલી ગયા હો તો જો કઠોળ પલાળવાનું રહી ગયું હોય તો તેને ગરમ પાણીમાં 1 કલાક પલાળી રાખવાથી તે જલ્દી બફાઈ જશે. લોટ બાંધવાની ટિપ્સ. એક સાથે 2 દિવસનો લોટ બાંધી શકાય. તેલ લગાવીને રાખવો જેથી કાળો ન પડે અથવા લોટ બાંધવા માટે ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કરો. વન ટચ રૂલ. આ નિયમ મુજબ કોઈ પણ વસ્તુને તેના સ્થાને મૂકતા પહેલા એક જ વાર પકડવી. દાખલા તરીકે બહારથી આવ્યા પછી જેકેટ કે બેગ સોફા પર ફેંકવાને બદલે સીધા તેના કબાટ કે હૂક પર જ લટકાવો. આનાથી સાંજે ઘર વિખરાયેલું નહીં લાગે. કામનું વિભાજન. આખા ઘરની સફાઈ એક સાથે કરવાને બદલે સોમવાર માત્ર બાથરૂમ સાફ કરવું, મંગળવાર માત્ર ફ્રીજ સાફ કરવું, બુધવાર પંખા કે બારીઓ સાફ કરવી. આમ કરવાથી રવિવારે તમારે આખો દિવસ સફાઈમાં નહીં બગાડવો પડે. કપડાંનું વ્યવસ્થાપન. સુકાતા કપડાં. કપડાં દોરી પરથી ઉતારો ત્યારે જ તેને વ્યવસ્થિત થપ્પી કરી દો. આનાથી ઇસ્ત્રી કરવાની જરૂર ઓછી પડશે અને ઘડી વળવામાં સમય બચશે. જોડી બનાવીને રાખો. મોજા કે રૂમાલની જોડી બનાવીને જ રાખો જેથી સવારે ઓફિસ કે સ્કૂલના સમયે તે શોધવા ન પડે. ઝડપી રસોઈ માટેની પ્રો ટિપ્સ. વસ્તુ બચત કરવાની રીત. લસણ. લસણને ગરમ પાણીમાં 5 મિનિટ પલાળી રાખો. ફોતરા તરત જ નીકળી જશે. બટેકા. બટેકાને બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો. તે ઝડપથી બફાશે. શાકભાજી. વીકેન્ડ પર જ બધી શાકભાજી સાફ કરીને સુધારીને ઝીપલોક બેગમાં ભરી લો. ડિજિટલ ડિટોક્સ.
કામ કરતી વખતે મોબાઈલ ફોન દૂર રાખો. સોશિયલ મીડિયાના નોટિફિકેશન ચેક કરવામાં આપણને ખબર પણ નથી રહેતી અને 15-20 મિનિટ આરામથી નીકળી જાય છે. કામ પત્યા પછી જ ફોન જોવાનું નક્કી કરો. ક્લીન એઝ યુ ગો નિયમ. આ સૌથી મહત્વની ટીપ છે. રસોઈ બનાવતી વખતે જ જે વાસણ ખાલી થાય તેને તરત જ ધોઈ નાખો અથવા સિંકમાં મૂકી દો. રસોઈ પૂરી થાય ત્યાં સુધીમાં તમારું પ્લેટફોર્મ પણ સાફ હોવું જોઈએ. આનાથી છેલ્લે વાસણનો ઢગલો નહીં થાય. બાથરૂમની સફાઈનો શોર્ટકટ. નહાતી વખતે જ બાથરૂમના નળ કે ટાઇલ્સ પર સાબુનું ફીણ લગાવીને બ્રશ મારી દેવું. આનાથી અલગથી બાથરૂમ સાફ કરવાનો સમય બચશે અને બાથરૂમ હંમેશા ચમકતું રહેશે. રસોડાના મસાલાનું આયોજન. મસાલાનું બોક્સ. મસાલિયું. રસોઈમાં વપરાતા તમામ મુખ્ય મસાલા એક જ ડબ્બામાં રાખો. વારંવાર અલગ અલગ ડબ્બા ખોલવામાં ઘણો સમય બગડે છે. કપડાં સૂકવવાની સ્માર્ટ રીત. કપડાં વોશિંગ મશીનમાંથી કાઢીને તરત જ ખંખેરીને હેંગર પર લટકાવી દો. આનાથી કપડામાં કરચલીઓ ઓછી પડશે અને તમારે ઇસ્ત્રી કરવામાં ઓછો સમય લાગશે. 10 મિનિટ ટાઇડી અપ. રાત્રે સૂતા પહેલાં ઘરના દરેક સભ્યોને માત્ર 10 મિનિટ આપવા કહો. આ 10 મિનિટમાં સોફાના કુશન સરખા કરવા, છાપા કે મેગેઝીન જગ્યા પર મૂકવા, ડાઇનિંગ ટેબલ સાફ કરવું. સવારે ઉઠશો ત્યારે ઘર એકદમ વ્યવસ્થિત લાગશે, જે તમારો મૂડ સુધારશે. ઝડપી રસોઈ માટે વધારાની ટિપ્સ. સમસ્યા ઉકેલ. ચોખા છૂટા બનાવવા. ચોખા ઉકાળતા હોય ત્યારે તેમાં 2-3 ટીપાં લીંબુનો રસ નાખો. પૂરીમાં તેલ ઓછું શોષાય. લોટ બાંધતી વખતે 1 ચમચી સોજી ઉમેરો અને લોટને 15 મિનિટ ફ્રીજમાં રાખો. મલ્ટીપર્પઝ ક્લિનિંગનો ઉપયોગ. દરેક વસ્તુ માટે અલગ લિક્વિડ વાપરવાને બદલે એક સ્પ્રે બોટલમાં પાણી અને થોડું વિનેગર અથવા લિક્વિડ સોપ ભરી રાખો. આનાથી કાચ, ટેબલ અને કિચન પ્લેટફોર્મ ફટાફટ સાફ થઈ જશે. યાદ રાખો, બધું કામ એકલા કરવાને બદલે ઘરના સભ્યો વચ્ચે કામની વહેંચણી કરો. નાના બાળકોને પણ પોતાની વસ્તુઓ જગ્યાએ રાખવાની આદત પાડો.